ગુડ મોર્નિંગ બાળકો. આ વર્ષે આપણે ધોરણ 10 માં સંસ્કૃત વિષય ભણવાના છે. સંસ્કૃત વિષય સામાન્ય રીતે આપણે છઠ્ઠા ધોરણથી ભણીએ છીએ, પણ ઘણીવાર 10મા ધોરણમાં બાળકો આવે છે ત્યારે એને સંસ્કૃત વિષયનું વાંચન કરવામાં મુશ્કેલી પડતી હોય છે. એટલે આ સંસ્કૃત વિષયના વાંચન માટે જે અગત્યની જે બાબતો છે હું આજે તમને શીખવાડવાનો છું, જેથી કરીને તમે સંસ્કૃત સારી રીતે વાંચી શકો અને સંસ્કૃત વાંચતા આવડશે તો તમે એનું ભાષાંતર અને ગુજરાતીનું સંસ્કૃત આપણે કરી શકીશું. એટલે સૌ પ્રથમ સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. સામાન્ય રીતે સંસ્કૃત ભાષા એ ભારતની બધી ભાષાઓની જનની છે. ભારતની જેટલી પણ 16 કે 18 ભાષાઓ છે એ બધી ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે. એટલે ભારતની જેટલી પણ ભાષાઓ છે એ સંસ્કૃત પરથી ઉતરી આવેલી હોવાથી હિન્દી હોય, ઉર્દુ અને મલયાલમ હોય, તમિલ હોય, આ બધામાં આપણને ભાષાઓ પર શિરોરેખા જોવા મળે છે. શિરોરેખા એટલે કે સંસ્કૃત ભાષામાં શબ્દ જ્યારે આપણે લખીએ છીએ, વાક્ય જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એની ઉપર શિરોરેખા કરવી ખૂબ જ ફરજિયાત છે. દાખલા તરીકે હું એને લખું છું રામઃ, તો આ રામઃ લખ્યા પછી એની પર શિરોરેખા કરવી કેવી છે? ફરજિયાત છે. જો આપણે શિરોરેખા ના કરીએ તો એ માન્ય સંસ્કૃત ભાષા ગણવામાં આવતી નથી. એટલે સંસ્કૃતમાં પહેલી બાબત દેવનાગરી લિપિમાં લખાતી હોવાથી ભાષાની ઉપર શિરોરેખા કરવી ખૂબ જ જરૂરી છે. જો શિરોરેખા ના કરીએ તો સંસ્કૃત ભાષા અધૂરી ગણાય એવું વ્યાકરણકારો માને છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે, સંસ્કૃતમાં દરેક શબ્દ કે વાક્યમાં આ રીતે એક ચિહ્ન આવે છે. આવા ચિહ્નને આપણે વિસર્ગ કહીએ છીએ. આ વિસર્ગ એ સંસ્કૃત ભાષામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જો વિસર્ગ ના હોય તો સંસ્કૃત ભાષા શક્ય નથી. એટલે સંસ્કૃત ભાષાને વાંચવી હોય, લખવી હોય તો પાયાની બાબત એ છે વિસર્ગ છે. આ જે ગુરુ વિરામ જેવું જે ચિહ્ન છે એને વિસર્ગ કહેવામાં આવે છે. આ વિસર્ગનું સામાન્ય ઉચ્ચારણ હ થાય છે. પણ બધી જગ્યાએ આ હ ઉચ્ચારણ આપણે કરી શકતા નથી. એટલે કે વિસર્ગનું ઉચ્ચારણ કારાંત પ્રમાણે અલગ અલગ થાય છે. કારાંત એટલે શું? કોઈ પણ નામના અંતે જે સ્વર બોલાય એ સ્વર એ નામનો શું કહેવામાં આવે છે? કારાંત કહેવામાં આવે છે. કોઈ પણ નામના અંતે જે સ્વર બોલાય એ સ્વરને એ નામનો કારાંત કહેવામાં આવે છે. નામના અંતે બોલાતા સ્વરને કારાંત કહે છે. જેમ કે રમેશ, રમેશ તો સ પછી અ સ્વર બોલાય છે. અસ્વર માટે રમેશ જે નામ છે એનું કારણ કયું થશે? અકારાંત. અસ્વર માટે અકારાંત નામ. માલા શબ્દ છે એના અંતે આપણે આ સ્વર બોલાય છે. માલા તો આ સ્વર આવે માટે આ નામને આ કારાંત
નદી, નદી નામના અંતે ઈ સ્વર જોવા મળે છે, દીર્ઘ ઈ, માટે આ નામ ઈકારાંત નામ તરીકે ઓળખવામાં આવે છે. દરેક નામને એનો ચોક્કસ કારાંત હોય છે. કારાંત એટલે નામના અંતે બોલાતો જે સ્વર છે એના આધારે એ શબ્દને એનો કારાંત આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી ભાનુ શબ્દ છે. ભાનુ, ભાનુ શબ્દના અંતે ઉ સ્વર બોલાય છે, માટે એ નામ થશે ઉ કારાંત નામ. ત્યારબાદ રવિ શબ્દ છે. તો રવિ ઈ બોલાય છે, તો ઈ કારાંત નામ. પહેલામાં પહેલું તો સંસ્કૃત ભાષામાં દરેક નામનો કારાંત આપણને આવડવો ખૂબ જ જરૂરી છે. જો કારાંત ખબર ના પડે તો આપણે એને વિસર્ગનું ઉચ્ચારણ આપણે કરી શકતા નથી. કારાંત જો ખબર ના પડે તો આપણે એને વિભક્તિના રૂપો કે નામના રૂપો જે આપણે આગળ જતા બનાવવાના છે એ નામના રૂપોને પણ આપણે બનાવી શકતા નથી. એટલે સૌથી પહેલી પાયાની બાબત છે જે તે શબ્દ હોય એનો કારાંત એ આપણને ઓળખતા આવડવું જોઈએ. સાવ સરળ છે. નામના અંતે જે સ્વર બોલાય એ સ્વરને એ નામનું શું કહેવામાં આવે છે? કારાંત કહેવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે રમેશ, તો રમેશ પછી આપણે અ સ્વર બોલાય છે, માટે એ નામ શું થશે? અકારાંત. રમેશ કેવો પુલ્લિંગ શબ્દ છે એટલે રમેશ અકારાંત પુલ્લિંગ નામ, અકારાંત પુલ્લિંગ નામ તરીકે ઓળખાશે. ત્યાર પછી છે માલા. માલા પછી આ સ્વર બોલાય છે, માટે એનો કારાંત થશે આ કારાંત. તો માલા એ સ્ત્રીલિંગ છે, તો આ કારાંત સ્ત્રીલિંગ. નદી, નદી એ ઈ કારાંત નામ છે, પણ નદી કેવી, માટે નદી એ પણ શું થશે? સ્ત્રીલિંગ. તો નદીનો જો આપણે કારાંત ઓળખવો હોય તો ઈ દીર્ઘ ઈ કારાંત સ્ત્રીલિંગ નામ કહેવાશે. ત્યાર પછીનો આપણે ભાનુ શબ્દ લીધો છે. ભાનુ એ ઉ કારાંત છે, પણ ભાનુ એટલે સૂર્ય, ને સૂર્ય કેવો, માટે ભાનુને આપણે શું કહીશું? ઉ કારાંત પુલ્લિંગ નામ, ઉ કારાંત પુલ્લિંગ નામ તરીકે ઓળખાશે. પછીનો શબ્દ આપણે લીધો છે રવિ. રવિ પછી રસોઈ બોલાય છે, એટલે રસોઈ ઈ કારાંત પુલ્લિંગ નામ. આ બાળકો આપણે સંસ્કૃતમાં કોઈ પણ જ્યારે નામ લખીએ છીએ ત્યારે એ નામ પદના પછી જે સ્વર બોલાય એ સ્વરને એનો કારાંત કહેવામાં આવે છે. આ આખી પ્રક્રિયા જો આપણને ખબર ના પડે તો આપણે સંસ્કૃતમાં વિસર્ગનું ઉચ્ચારણ કે સંસ્કૃતનું લેખન કરી શકતા નથી. કારાંત પ્રમાણે કોઈ પણ નામની વિભક્તિ પણ જુદી જુદી થાય છે, કોઈ પણ નામનું ઉચ્ચારણ પણ જુદું જુદું થાય છે. તો અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઈકારાંત, રસ્વ ઈકારાંત, આ બધા બોલાતા સ્વરથી કોઈ પણ નામનો કારાંત આપણને સમજાય છે. હવે પછી આપણે આગળ બીજો મુદ્દો જોઈએ. આપણે અહીંયા જોયું કે વિસર્ગ જેને ઉચ્ચારણ શું થાય છે? હ થાય છે. આ વિસર્ગનું ઉચ્ચારણ કરવા માટે સૌથી પહેલા આપણે નામનો શું જોવો પડશે? કારાંત જોવો પડશે. દાખલા તરીકે રામ શબ્દ છે. આ રામ પછી હું વિસર્ગ મૂકીશ તો રામ એ
ઉચ્ચારણ હ છે એટલે હમાં ઓ ઉમેરતા હા થાય માટે રામ શબ્દ પછી વિસર્ગ જો મારે ઉચ્ચારણ કરવું હોય તો શું થશે આ રામ તો છે રામ પછી અ કારણ આવે છે માટે હમાં ઓ ઉમેરીશ તો શું થશે હા થશે એટલે આ શબ્દનું જે ઉચ્ચારણ છે એ થશે રામ અહીંયા બાળકો આપણે એક બાબત ધ્યાન રાખવાની છે સંસ્કૃતમાં વિસર્ગનું ઉચ્ચારણ થાય છે પણ એ ઉચ્ચારણ પ્રમાણે આ રીતે લખાતો નથી વિસર્ગનું ઉચ્ચારણ થાય છે રામઃ પણ જ્યારે લખવાનું થાય ત્યારે આપણે હની જગ્યાએ શું મૂકવાનું છે વિસર્ગ મૂકવાનો છે એટલે અકારક નામ હોય તો ઉચ્ચારણ હોય થાય એટલે હમ ઓ મેળા શું થશે હા અહીંયા થશે અવ્યંજન છે એટલે આપણે રામ ત્યાર પછી એને શબ્દમાં હું આ રીતે રામનું મેં લખ્યું રામા રામામાં આ સ્વર આવે છે વિસર્ગનું ઉચ્ચારણ હ થાય છે એટલે હ આ ઉમેરીશ તો એનું ઉચ્ચારણ શું થઈ જશે હા થશે એટલે આ શબ્દ જો મારે વાંચવો હોય તો આ રીતે વંચાશે હા જ્યાં સુધી સંસ્કૃતમાં આપણને વાંચન ના આવડે ત્યાં સુધી આપણે સંસ્કૃત ભાષા શીખી શકતા નથી કેમ કે સંસ્કૃત એ હિન્દી જેવું નથી ઘણીવાર વિદ્યાર્થીઓ હિન્દીમાં આપણે સંસ્કૃત વાંચી જતા હોય તો એ વાંચન પણ ખોટું પડે અને એની સાથે સાથે જ્યારે આપણે ભાષાંતર કરવાનું હોય ત્યારે આપણે ભાષાંતર પણ કેવું પડે ખોટું કેમ કે જ્યારે આપણે ભાષા વાંચીએ જ ખોટી તો પછી આપણે એનું ટ્રાન્સલેશન કરવાનું થાય કે ભાષાંતર કરવાનું થાય તો આપણે એને યોગ્ય રીતે કરી શકતા નથી એ સૌથી અગત્યની બાબત શું છે એનું ઉચ્ચારણ તો એ રામમાં આ સ્વર આવે વિસર્ગમાં આ ઉમેરીશ એટલે શું થશે હા તો એ શબ્દનું ઉચ્ચારણ થશે રામા હા ત્યાર પછી આ એક શબ્દ લખે છે રામે રામે રામેમાં એ બોલાય છે અહીંયા વિસર્ગનું ઉચ્ચારણ આપણે જાણીએ છીએ હ થાય છે આ હમાં એ ઉમેરી દઈશ એટલે શું થશે હે એટલે આ શબ્દનું ઉચ્ચારણ થશે રામે હે જો બાળકો અહીંયા એકદમ સરળ બાબત થઈ ગઈ કે જે સ્વર બોલાય નામના અંતે એ સ્વર આપણે હમાં શું કરવાનો છે ઉમેરવાનો છે અને એના આધારે એ શબ્દનું આપણે શું કરવાનું છે વાંચન કરવાનું છે રામે ત્યાર પછી અહીંયા લખું છું રામો અને હું વિસર્ગ મૂકું છું તો વિસર્ગનું ઉચ્ચારણ તો હ છે રામો એમાં ઓ સ્વર બોલાય છે આ ઓ સ્વર હું જ્યારે હમાં ઉમેરીશ ત્યારે એ શું થશે હો એટલે આ શબ્દનું ઉચ્ચારણ શું થશે રામો હો ટૂંકમાં આપણે એક જ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે કારાંત કયો છે શબ્દ અંતે જે સ્વર બોલાય એ સ્વરના આધારે વિસર્ગનું ઉચ્ચારણ કરવામાં આવે છે રામુ ત્યાર પછી વિસર્ગ મૂકું છું અહીંયા ઉ સ્વર બોલાય છે એટલે એનો કારાંત કયો થશે ઉકારાંત રામુ કેવો ઉકારાંત પુલ્લિંગ નામ થશે એટલે રામ ઉ અહીંયા હ છે હવા ઉમેરીશ એટલે બનશે ઉ તો આનું જો આપણે વાંચન કરવું હોય તો વાંચન થશે રામ ઉ રામુ ત્યાર પછી આપણે ઈ કારણ નામ લઈએ
નદી, એના પછી આપણે વિસર્ગ મૂકીએ છીએ. તો નદી પછી જ્યારે વિસર્ગ આવશે ત્યારે મારે આ શબ્દને જો વાંચવો હોય તો નદી પછીનો કાળાંત નદી, ઈ દીર્ઘ ઈ બોલાય છે. આ ઈ જ્યારે વિસર્ગના હમાં ભળી જશે ત્યારે એ હનું શું થઈ જશે? ઈ થઈ જશે. એટલે ઉચ્ચારણ થશે અહીંયા ઈ, અને આખા શબ્દનું ઉચ્ચારણ થશે નદી ઈ. ત્યારબાદ એ નવ શબ્દ લખીશું. નવ, બરાબર મિત્રો યાદ રાખો, આ નવ એ ઋગ્વેદના મંત્રોમાં આવતો શબ્દ છે, પણ મોટા ભાગના લોકો આનું ઉચ્ચારણ ખોટું કરતા હોય છે. એનું ઉચ્ચારણ કરે છે નવહો, એવું બોલે છે. ખરેખર એનું ઉચ્ચારણ નવહો થતું નથી. નવ બોલું છું ત્યારે ઉ સ્વર થાય છે. એટલે આ હમાં જ્યારે ઉ ઉમેરું તો એનું ઉચ્ચારણ થશે નવહુ, નવહુ. તો આપણે એક વસ્તુ ખ્યાલ આવી કે જે શબ્દના અંતે કાળાંત જે આવતો હોય એ કાળાંતના આધારે આપણે વિસર્ગનું ઉચ્ચારણ કરવાનું છે. તો ફરી એક વખત બીજા શબ્દોની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ગજ, ગજ, અસ્વર બોલાયો, હું પાછળ વિસર્ગ મૂકું છું એટલે જે રીતે વચ્ચે અસ્વર હશે તો વિસર્ગમાં હમાં અ ઉમેરશું એટલે હદ થશે, માટે ઉચ્ચારણ શું થશે? ગજ, અ. જનક, એના પછી વિસર્ગ મૂકીશ તો ક પછી અ આવે છે, માટે વાચન પર શું થાય? શું થશે? જ, ન, ક, હ. રમેશ, અકારાંત પુલ્લિંગ નામ છે, માટે વિસર્ગનું ઉચ્ચારણ થશે રમેશઃ. સુરેશ, એ પણ બાળકો અકારાંત પુલ્લિંગ નામ છે, સુરેશ. અસ્વર બોલાયો, માટે એનું વિસર્ગ જ્યારે પાછળ આવશે ત્યારે એનું ઉચ્ચારણ થશે સુરેશ. એટલે એક બાબત તો નક્કી જ છે કે જ્યારે અકારાંત નામ હોય તો એ નામના અંતે બોલાતો વિસર્ગ આપણે ઉચ્ચારણ થાય છે. ફરીથી એકવાર વાંચી લે. ગજ, જનક, રમેશ, સુરેશ. આ રીતે પુલ્લિંગ નામ જેટલા પણ હશે, અકારાંત જેટલા પણ પુલ્લિંગ નામ હશે, એ નામના અંતે જ્યારે આવો વિસર્ગ આવે છે ત્યારે એ વિસર્ગનું ઉચ્ચારણ હ થાય છે. સામાન્ય રીતે વિસર્ગનું ઉચ્ચારણ તો હ થાય છે, પણ નામ પ્રમાણે વિસર્ગનું ઉચ્ચારણ જુદું જુદું થાય છે. ઉચ્ચારણ લખવામાં આવતું નથી. જ્યારે લખવાનું થાય ત્યારે આપણે શું મૂકીએ છીએ? વિસર્ગ મૂકીએ છીએ. ત્યારે આપણે હ, હા, હી, હુ, હે, હો એ રીતે લખતા નથી. કાળાંત પ્રમાણે આપોઆપ જ વાચક જે હોય એનું ઉચ્ચારણ કરતો હોય છે. તો અકાળાંત નામ આવ્યા: ગજ, ગજઃ, જનક, જનકઃ, રમેશ, રમેશઃ, સુરેશ, સુરેશઃ. આટલું આવડી જાય તો પુલ્લિંગના જેટલા પણ નામ હોય એ બધા નામનું ઉચ્ચારણ આપણે સરળ રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયું આ કારક નામ. આપણે આ કારક નામના બીજા શબ્દોને જરા વાંચન કરી લઈએ. માલા, આ બોલાય છે, પાછળ વિસર્ગ મૂકીશ એટલે હમ આ ભરી જશે એટલે એનું ઉચ્ચારણ થશે માલા. આ એ જ રીતે બીજો શબ્દ છે સાલા, તો વિસર્ગ આવશે, આ હમ ઉમેરીશું એટલે હા થશે સાલા. આ ગીતા, એ પણ આ કારણ સ્ત્રીલિંગ નામ છે,
એમાં પણ જ્યારે વિસર્ગ આવશે ત્યારે આપણે એનું ઉચ્ચારણ શું કરીશું? ગીતા. હા, સીતા. વિસર્ગ મૂકીશું તો પણ એનું ઉચ્ચારણ થશે સીતા.